નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 10 સરકારના અંગો એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. હવે આપણે આગળના પોઈન્ટની ચર્ચા કરીએ કે મોટા ભાગે અત્યાર સુધીની અંદર આપણે છેક કેન્દ્ર લેવલથી લઈ અને રાજ્ય લેવલ સુધીની જે પણ કાંઈ કારોબારી છે સરકારના 3 અંગો જે મુખ્ય હતા, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, એની અંદર મોટા ભાગની આપણે ધારાસભા અને કારોબાર આ બંનેની સંપૂર્ણ રીતે આપણે ચર્ચા કરી નાખી છે. ધારાસભાની અંદર કેન્દ્ર લેવલે લોકસભા, રાજ્યસભા, રાજ્ય લેવલે વિધાનસભા, વિધાન પરિષદ, અને કારોબારીની અંદર આપણે જોયું હતું કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, એમનું પ્રધાનમંડળ. રાજ્યની અંદર આપણે જોયું હતું કે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પછી એમનું પ્રધાનમંડળ. હવે આ સંપૂર્ણ આપણે ચર્ચા કરી. ત્યાર પછી હવે જે સ્થાનિક લેવલ છે, સ્થાનિક લેવલ એટલે કારણ કે માની લો મોટા લેવલ સુધીની અંદર રાજ્યની અંદર મુખ્યમંત્રી એક છે, કેન્દ્રની અંદર વડાપ્રધાન જે છે એ એક છે, જે સમગ્ર સરકારનું સંચાલન કરે છે. પણ આમ છતાં એમની ઉપર ખૂબ જ વિશાળ પ્રમાણમાં એમની જવાબદારી જે છે એ આવેલી છે. ભારત દેશની અંદર 2011ની વસ્તી ગણતરી પ્રમાણે, હાલ કોરોનાના કારણે આપણે અત્યારે વસ્તી ગણતરી થઈ શકી નથી, કારણ કે 2021ની અંદર વસ્તી ગણતરી જે છે એ કરવામાં આવશે. પણ આમ છતાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની અંદર 121 કરોડની વસ્તી છે. હવે બધા ઉપર દેખરેખ રાખવી, દરેકની આશા, અપેક્ષા, ઈચ્છા આ બધાને સંતુષ્ટ કરવી, પૂરી કરવી, અથવા તો ત્યાં સુધી ધ્યાન દોરવું, એને પહોંચી શકવું, એ ફક્ત એક વડાપ્રધાન કરી ન શકે, અથવા તો જે એમના મંત્રીમંડળ જે છે એ ફક્ત એક ના કરી શકે. લોકોની જે આશાઓ જે છે, એમની જિજ્ઞાસા છે, અથવા તો એમની જે સુખાકારી માટેના જે પ્રયત્નો જે છે, અથવા તો એમની જે પ્રાથમિક સુવિધાઓ જે છે એ મળવી જોઈએ, એ તમામ પ્રકારની સુવિધાઓ જે છે એ એમને આપવા માટે સરકાર દ્વારા સ્થાનિક લેવલે એનું સંચાલન કરવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે છે એની સ્થાપના કરવામાં આવી છે. હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે છે એનું કાર્ય શું છે કે સ્થાનિક લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. સ્થાનિક લોકોનું જે એની ભૂગોળ છે, અથવા તો જે એનું માહોલ જે છે, અથવા તો જે તેની પરિસ્થિતિ છે, વાતાવરણ જે છે, એને અનુરૂપ રહી સ્થાનિક લેવલના જે પણ કંઈ નેતાઓ છે એ ત્યાંના લોકોની જરૂરિયાતો જે છે એને સંતોષવાનું કાર્ય તેઓ કરે છે. એટલે સમગ્ર રીતે સ્થાનિક લેવલે એમને લોકોને એમની જવાબદારી જે છે એ સોંપવામાં આવે છે. સ્થાનિક લેવલની આપણે વાત કરીએ તો સૌથી પહેલા કોઈ ગામ હોય તો ગ્રામ્ય લેવલે ગ્રામ પંચાયત, ત્યાર પછી તાલુકો છે તો તાલુકા પંચાયત, આ ઉપરાંત જિલ્લો છે તો જિલ્લા પંચાયત, ત્યાર પછી કોઈ નગર છે તો નગરપાલિકા, મહાનગર છે તો મહાનગરપાલિકા. આ સ્થાનિક સ્વરાજ્યની આપણી સંસ્થાઓ છે કે જે સ્થાનિક લેવલે રહી અને લોકોના વિકાસના કાર્યો કરે છે. ગ્રામ પંચાયત હોય તો એની જોવાની જવાબદારી શું છે કે ગામડાનો વ્યવસ્થિત રીતે, યોગ્ય રીતે વિકાસ કરે. ત્યાર પછી તાલુકા પંચાયત હોય તો તાલુકાની અંદર એના જેટલા ગામડાઓ આવતા હોય, માની લો કે આપણો સુરેન્દ્રનગર જિલ્લો છે તો એની જિલ્લા પંચાયત હોય, આપણું હાલમાં અહીંયા જિલ્લા પંચાયત આપણી છે, અને એના જે તાલુકાઓ છે એ તાલુકાઓ અંગે એની ચર્ચા કરવાની. આજનો આપણો પ્રશ્ન એ રહેશે કે સુરેન્દ્રનગરની અંદર કેટલા તાલુકા આવેલા છે, કયા કયા? ત્યાંથી સાંભળજો. આજનો આપણો જીકેનો પ્રશ્ન એ છે કે સુરેન્દ્રનગરની અંદર કેટલા તાલુકા છે અને કયા કયા તાલુકા છે. બરાબર?
આનો જવાબ તમારે ગોતી અને હવે પછીનો જ્યારે આપણે કાલે અથવા તો પછી જે પીરિયડ આવે એની અંદર તમારે આપવાનો રહેશે. એટલે સુરેન્દ્રનગરની અંદર જે એના તાલુકા આવેલા છે, જેમ કે આપણે અહીંની વાત કરીએ સુરેન્દ્રનગર, તો આપણો વઢવાણ તાલુકો, તો વઢવાણ તાલુકાની અંદર જેટલા પણ ગામડાઓ આવતા હોય તો એ ગામડાઓનો વિકાસ કરવાનો તેની જવાબદારી તાલુકા પંચાયત ઉપર હોય છે. ત્યાર પછી જિલ્લા પંચાયતની જરૂર શું છે કે જિલ્લાની અંદર જેટલા પણ એના તાલુકાઓ હોય એનો સંપૂર્ણ રીતે એનો વિકાસ કરવાની જવાબદારી નગરપાલિકા છે. તો એ નગરપાલિકાનું જે તે નગર છે, જેમ કે આપણું સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા છે, તો એની જોવાની સિટીની પૂરતી મર્યાદિત છે. એની જવાબદારી કે જે પણ કાંઈ શહેર છે એ શહેરની અંદર એના રોડ, રસ્તા, પાણી, ટ્યુબલાઇટ, એની સ્વચ્છતા, આ બધી જ જવાબદારી જે છે એ નગરપાલિકા. મહાનગરપાલિકાની અંદર એટલે મોટા ભાગે આપણે મોટા જે નગરો છે એ મોટા નગરોની અંદર મહાનગરપાલિકા આવેલી છે, જેને આપણે મેગા સિટી કહીએ છીએ. જેમ કે એક મહાનગરનું તમને નામ આપું, અમદાવાદ, તો ત્યાં અમદાવાદ મહાનગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન. આપણો બીજો પ્રશ્ન એ છે કે ગુજરાતની અંદર કેટલી મહાનગરપાલિકાઓ છે અને કઈ કઈ? ગુજરાતની અંદર કેટલી મહાનગરપાલિકાઓ છે અને કઈ કઈ? બરાબર, આ બીજો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન એ હતો કે આપણા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કેટલા તાલુકા છે, કયા કયા? બીજો પ્રશ્ન છે કે કેટલા મહાનગરપાલિકા છે અને કઈ કયા શહેરોને મહાનગર તરીકે જાહેર કરવામાં આવેલા છે. એટલે આની સંપૂર્ણ રીતે સ્થાનિક સ્વરાજ્ય જે છે એની જોવાની જવાબદારી આ છે. અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો વહીવટ જે છે એ પણ ગ્રામ્ય કક્ષાએથી લઈ અને શહેરી કક્ષા સુધી, મહાનગરપાલિકા સુધી સમગ્ર રીતે એનું ચૂંટણી દ્વારા કરવામાં આવે છે. એની અંદર પણ જેમ આપણે જોયું હતું કે દર 5 વર્ષે ચૂંટણી થાય છે. ચૂંટણીની અંદર મતદાન, ફરજો, હકોની જવાબદારી, વહીવટ અને સત્તાધારી કે વિરોધ પક્ષની ભૂમિકાની તાલીમ તેમને સ્થાનિક કક્ષાએથી જ આપવામાં આવે છે. સ્થાનિક કક્ષાએ લોકો જે છે એ મતદાન કરતા શીખે છે. સ્થાનિક કક્ષાએ લોકો જે છે એમને નેતૃત્વ પૂરું પાડવામાં આવે છે કે જેથી કરીને એમને ત્યાંથી જ ટ્રેનિંગ મળે, સ્થાનિક સ્વરાજ્ય જે છે એની તક મળે છે. એટલે આ સંસ્થાઓની યોજનાઓમાં અમલમાં કાયદાની વિસંગતતાથી નીચલા સ્તરે જે ઊભી થતી સમસ્યાઓ જે છે એને સમજી અને ઉપલી કક્ષાએ અમલમાં મૂકવી જોઈએ. એટલે સંપૂર્ણ રીતે કાળજી, ચકાસી અને સુધારાને અવકાશ રહે છે. એટલે ટૂંકમાં પાયામાંથી જ આમ જોવા જાવ તો ગ્રામ જે છે એ ગામના પાયામાંથી જ આપણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની શરૂ કરી અને લોકોને લોકશાહીની તાલીમ આપવામાં આવે છે. પ્રાચીન પહેલાના સમયમાં આપણે જો ભારતની અંદર શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. આપણા રાષ્ટ્રપિતા જે છે મહાત્મા ગાંધી, એમણે પણ એમ કીધું હતું કે સાચું ભારત ભારતના ગામડાઓમાં વસવાટ કરે છે. હવે ગામડાની અંદર રહેતા લોકો આજ પણ હજી પણ 62% જેટલી વસ્તી ગામડાઓની અંદર વસવાટ કરે છે. તો ગ્રામ્ય લેવલે જ લોકોને લોકશાહીની તાલીમ મળે એટલા માટે 1992 ની અંદર, યાદ રાખજો, 1992 ની અંદર પંચાયતી રાજ, 1992 ની અંદર પંચાયતી રાજ જે છે એની સ્થાપના કરવામાં આવી. હવે આ પંચાયતી રાજ અનુસાર જ આ તમામ પ્રકારની આપણી વ્યવસ્થા જે છે, જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એનું સંચાલન કરવામાં આવે. હવે પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું કેવું છે? હવે આપણે એની ચર્ચા કરીએ કે ત્રિસ્તરીય માળખું પંચાયતી રાજનું કેવા પ્રકારનું છે. તો સૌથી પહેલા એની અંદર આવે છે ગ્રામ્ય કક્ષાએ. ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક સ્વશાસનની સંસ્થા. ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ જે છે અહીંયા ત્રિસ્તરીય માળખું છે. ત્રિસ્તરીય માળખું કેવું? આ 1, આ 2 અને આ 3.
ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. આ દરેકે દરેક સંસ્થાઓ જે છે એ નીચેથી ઉપર તરફ એકબીજા સાથે સંબંધથી જોડાયેલી છે. જિલ્લો, તાલુકો અને ગામ, એટલે આ ત્રણેય સંસ્થાઓ એકબીજા સાથે જોડાયેલી છે અને ત્રણેયનું કાર્ય જે છે પંચાયતી રાજની અંદર તમામ સ્તરે સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિકાસના કાર્યો કરવા, યોજનાઓ ઘડવી, કલ્યાણકારી લક્ષી કાર્યક્રમો જે છે એને અમલમાં મૂકવા અને સંસ્થાઓને વધુ કાર્યક્ષમ રીતે પાર પાડી શકે તે માટે તેઓને જરૂરી નાણાકીય સહાય અને સાધન સામગ્રીની સહાય રૂપે પ્રાપ્ત થાય છે. જિલ્લા કક્ષાએની આપણે વાત કરીએ તો જિલ્લા કક્ષાએ પ્રમુખ તેની વિવિધ સમિતિઓ જે છે એના અધ્યક્ષોની બધું હોય છે. જેમ કે જિલ્લા કક્ષાના વહીવટી વડા જે છે જિલ્લો હોય તો જિલ્લાના જે વહીવટી વડા જે છે એને શું કહેવામાં આવે છે? ડીડીઓ. ડીડીઓ એટલે શું? એનું ફૂલ ફોર્મ એનો વર્ડ હોય ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. યાદ રાખજો, જિલ્લાના વહીવટી વડા જે છે એને શું કહેવામાં આવે છે? ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. એટલે એને ગુજરાતીમાં આપણે કહીએ તો કે જિલ્લા વિકાસ અધિકારી. ગુજરાતીમાં શું કહેવામાં આવે? જિલ્લા વિકાસ અધિકારી. તો જિલ્લા લેવલે જે છે કે ડીડીઓ એના મેન વહીવટી વડા છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતનું કાર્યાલય જે છે એ તે જિલ્લાના મથકે જ રાખવામાં આવેલું હોય છે. આપણી સુરેન્દ્રનગરની જિલ્લા પંચાયત ક્યાં છે? મેં તમને કીધું કે આપણે અજરામટા આવે સીધા જાઓ એટલે છે પહેલી સામે જેલ આવે ને ડાબી બાજુ વળો એટલે અહીંયા જ આપણી જિલ્લા પંચાયત આવે છે. તો એ પ્રમાણે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર જે છે એ જિલ્લાનો વહીવટી વડો છે. તાલુકા પંચાયતની ચૂંટણીની પાંખના નેતા તાલુકા પંચાયતના પ્રમુખ હોય છે. તાલુકાની અંદર જે પણ કાંઈ ચૂંટાયેલી પાંખના વડા જે છે એને તાલુકા પંચાયતના તાલુકા પ્રમુખ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વહીવટી જે અધિકારી હોય છે તાલુકા એને શું કહેવામાં આવે છે? ટીડીઓ. આનું પણ તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. શું કહેવામાં આવે? તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, ટીડીઓ એટલે કે તાલુકા વિકાસ અધિકારી, જે વહીવટી વડા હોય છે. બરાબર? એટલે એનું મુખ્ય કાર્ય જે છે એનું જોવાનું કાર્ય એ છે કે સંપૂર્ણ રીતે ગામની અંદર અથવા તાલુકાનો વિકાસના કાર્યો જે છે તે યોગ્ય સ્તર ઉપર કરવામાં આવે. તાલુકા પછી નીચેના લેવલે આવે છે ગામ. તો ગામની અંદર વહીવટી અધિકારી જે છે એને શું કહેવામાં આવે છે? તલાટી કમ મંત્રી. એને શું કહેવામાં આવે? તલાટી કમ મંત્રી તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે ગ્રામ પંચાયતનો વહીવટ જે છે એ સંપૂર્ણ રીતે તલાટી કમ મંત્રી જે છે એ સંભાળે છે. એટલે જે ગ્રામ પંચાયતોમાં સર્વસંમતિથી ચૂંટણી નિવારવામાં આવે છે અને સરપંચની સર્વમાન્ય પસંદગી જે છે એ થાય છે. ગામડાની અંદર પણ સરપંચ જે છે એમની ચૂંટણી કરવામાં આવે. અને માની લો કે અત્યારે એવું પણ સરકારે આપણે જાહેર કર્યું છે કે કોઈ પણ પંચાયતની અંદર જો ચૂંટણી ન કરી હોય, બરાબર, તો કોઈ પણ ગામના જે પણ કઈ લોકો છે એ ગામના લોકો પોતાની રીતે જે નક્કી કરે કે ભાઈ ચાલો આમને ગામના વ્યવસ્થિત વ્યક્તિ છે, સુસજ્ઞ છે, તો એ વ્યક્તિને આપણે સરપંચ તરીકે નિમણૂક આપવી છે. તો ગામના લોકો પોતાની રીતે કોઈ પણ વ્યક્તિને ચૂંટણી કર્યા વગર સરપંચ બનાવી શકે છે. તો આવી રીતે જે સરપંચ બનાવે તો એને શું કહેવામાં આવે છે? સમરસ ગામ. એને સમરસ ગામ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આવા જે ગામ હોય સમરસ ગામ, તો એને સરકારે પ્રોત્સાહન આપવા માટે પુરસ્કાર પણ આપવામાં આવે છે સમરસ ગામની અંદર. એટલે આ રીતે આપણું માળખું જે છે જોડાયેલું છે. એક બીજી મહત્વની બાબત કે અત્યાર સુધીની અંદર જેટલી પણ આપણે ચર્ચા કરી છે આ પાઠની અંદર, એને એક સામાન્ય નાના એવા ચાર્ટ દ્વારા આપણે સમજીશું. ભારતનું બંધારણ જે છે
એ ભારતીય બંધારણની અંદર કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે? અત્યાર સુધી તો આપણે બધી એની માહિતી જે છે મેળવી જ છે, પણ સરકાર જે છે એ સરકારનું આખું બીજું જે અંગ છે જેને આપણે શું કહીએ છીએ? કારોબાર. બરાબર. સરકારના બીજા અંગને આપણે કારોબારી કહીએ છીએ. હવે કારોબારીના પણ આપણે બે પ્રકાર જોયા. કારોબારીના બે પ્રકાર કયા? તો કેન્દ્ર કારોબારી અને બીજો પ્રકાર આપણે જોયો તો રાજ્ય કારોબાર. બરાબર. આ બે પ્રકાર આપણે જોયા હતા. એની અંદર એક હતું કેન્દ્ર કારોબારી અને બીજું હતું રાજ્ય કારોબારી. અને હાલમાં આપણે જેની ચર્ચા કરી, બરાબર, જે લેવલની, તો એ કયું હતું? આપણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. એની અંદર આપણે જો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની અંદર કે તો એની અંદર પણ આપણે અલગ અલગ પ્રકારો જોયા હતા. એમાં આપણે એક જોયું હતું ગ્રામ્ય કક્ષાએ અને બીજું જોયું હતું શહેરી કક્ષાએ. ગ્રામ્ય કક્ષાએ આપણે શું જોયું હતું? હજી શહેરી કક્ષાની આપણે ચર્ચા નથી કરી, એની વાર છે. પણ ગ્રામ્ય કક્ષાએ આપણે જે જોયું તે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. તો કે ગ્રામ્ય લેવલની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી એની અંદર કોનો સમાવેશ કરવામાં આવે છે એની પણ આપણે ચર્ચા કરી છે. ગ્રામ્ય લેવલે તલાટી કમ મંત્રી, તાલુકા લેવલે ટીડીઓ એટલે કે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર અને જિલ્લા લેવલે ડીડીઓ એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. તો એની આપણે વાત કરી શહેરની. હવે પછી આનું આપણે આ ચાર્ટ સમજી લઈએ, પછી આપણે એની શહેરી કક્ષાની જે પણ કઈ સંસ્થાઓ જે છે એની ચર્ચા કરીશું. ત્યાર પછી હવે કારોબારીની અંદર આમ જોવા જાવ તો મુખ્યત્વે રાજ્યની કારોબારી જે છે એ રાજ્યની કારોબારીની આપણે ચર્ચા કરીએ તો રાજ્યની કારોબારીની અંદર મુખ્ય કોણ આવશે? રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી. કોણ આવશે? રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પ્રધાનમંડળ. આમનો રાજ્યની કારોબારીની અંદર સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી કેન્દ્ર કક્ષાની કારોબારીની અંદર આપણે જોઈએ તો રાષ્ટ્રપતિ, પછી વડાપ્રધાન અને પ્રધાનમંત્રી. બરાબર. આનું આપણે જોયું. હવે રાજકીય કારોબારી જે છે એની અંદર જે સંસ્થા હતી એને આપણે કીધું હતું વિધાનસભા અને વિધાન પરિષદ. ત્યાર પછી જે કેન્દ્રની કારોબારી હતી એને આપણે શું કીધું હતું? લોકસભા અને રાજ્યસભા. લોકસભા અને રાજ્યસભા. હવે આપણે વાત કરીએ સ્થાનિક લેવલની, જે ગ્રામ્ય વિસ્તાર, ગ્રામ્ય લેવલની જે આપણે જોયું હતું કે જિલ્લા પંચાયત, ત્યાર પછી તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત. હવે જો આની અંદર એવા પ્રકારનું આવશે, એક બાજુ અહીંયા હશે સભ્યો છે ચૂંટાયેલા અને આ બાજુના જે હશે તે વહીવટી. બરાબર. બે પ્રકારના સભ્યો આવશે, તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં
એક હશે ચૂંટાયેલા અને એક હશે વહીવટ. તો ચૂંટાયેલાની અંદર આપણે વાત કરીએ તો એક પ્રમુખ હશે આમાં, પછી હશે ઉપપ્રમુખ અને સભ્યો. આની અંદર હશે જિલ્લા પંચાયતમાં DDO. ત્યાર પછી આમાં પણ એ જ પ્રકારે તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો. અહીંયા હશે DDO. ત્યાર પછી આયા પણ ગ્રામ પંચાયતમાં પણ એવી જ રીતે પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો. અહીંયા આવશે કોણ? તલાટી કમ મંત્રી. તલાટી કમ મંત્રી, બરાબર. એટલે આ સભ્યો જે છે એ બધા આવશે. એટલે આ આખે આખું આપણું ભારતના બંધારણીય પ્રમાણે જે વ્યવસ્થા તંત્ર છે ઉપરથી લઈ અને છેક નીચે સુધી, જે આપણે શહેરની કક્ષાની વાત નથી કરી એની હવે આપણે ચર્ચા કરશું. આ ગ્રામ્ય કક્ષાની અંદર જે રીતે આપણું વ્યવસ્થા તંત્ર હતું એની આપણે ચર્ચા કરી. હવે આપણે વાત કરીએ શહેરી કક્ષાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. શહેરી કક્ષાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર આપણે જોઈએ તો બંધારણના 74માં સુધારા શહેરી વિસ્તારોને વસ્તીના પ્રમાણના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જોગવાઈ કરવામાં આવેલી છે. એમાં પણ પ્રથમ નંબરે જે છે એ નગરપાલિકા, બીજા નંબરે જે છે મહાનગરપાલિકા, અને ત્રીજા નંબરે જે છે મહાનગર નિગમ. જેને આપણે મેગા સિટી, બરાબર. નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગર નિગમ. તો જે મેગા સિટીની અંદર આવેલી હોય છે. હવે આ ત્રણેય સંસ્થાઓ જે છે એ રાજકીય કારોબારીની અંદર એમના ચૂંટાયેલા જે પણ કાંઈ સભ્યો છે એ ચૂંટાયેલા સભ્યોની બહુમતીના પાકમાં ત્રણેય સભ્યોના નેતા મેયર કહેવાય. આ ઉપરાંત એની અલગ અલગ સમિતિઓ છે, જેમ આપણે આ કારોબારીની અંદર જુદી પ્રધાનોની અંદર, તો એવી રીતે એની પણ અલગ અલગ સમિતિઓ જે છે એ પ્રધાનોની સમિતિઓ રચવામાં આવે છે અને એના પણ અલગ અલગ પ્રધાનો જે છે એ ચૂંટવામાં આવે છે. અને આના જે વોર્ડના ચૂંટાયેલા સભ્યો જે હોય છે, વોર્ડ પ્રમાણે જેમ શહેરને વહેંચેલું હોય, તો એ ચૂંટાયેલા સભ્યો જે છે એને આપણે કોર્પોરેટર તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, ચૂંટાયેલા સભ્યોને કોર્પોરેટર તરીકે ઓળખવામાં આવે છે. અને વોર્ડ દીઠ કોર્પોરેટરની સંખ્યા જે છે એ પણ અલગ અલગ આધારે છે, જે વસ્તી પ્રમાણે નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત આની અંદર સ્ત્રીઓને અને જાતિના આધારે અનામત વ્યવસ્થા પણ રાખવામાં આવે છે. અમુક ટકા બેઠકો જે છે એ જાતિના આધારે અનામત હોય છે. આ ઉપરાંત અમુક ટકા બેઠકો જે છે તે આપણે સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે. એટલે નગર આની મોટાભાગની વિવિધ જે સમિતિઓ જે છે એ સમિતિઓ વિકેન્દ્રીકરણના ધોરણે વિવિધ ક્ષેત્રોની અંદર એમને જવાબદારી સોંપવામાં આવે છે. અને આમનું મુખ્ય આયોજન શું હોય છે કે નગર આયોજન, જમીન સંપાદન, રસ્તા, પુલ, ફ્લાયઓવર, બ્રિજનું નિર્માણ, પાણી પુરવઠાનો પ્રબંધ, સફાઈ, ગટર વ્યવસ્થાનો પ્રબંધ, મકાનોનું નિર્માણ, પર્યાવરણ સુવિધા, અગ્નિશામક સેવા, શિક્ષણ, આરોગ્ય વિષયક સેવાઓ, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સૌંદર્યજનક અને મનોરંજનના સ્થળો, શહેરી વિકાસ, સ્મશાન ગૃહો, કબ્રસ્તાનોનો વિકાસ નિભાવો, પછી ઝૂંપડપટ્ટીનો વિસ્તાર જે સ્લમ વિસ્તાર હોય તો એને નાબૂદ કરવો. આવા તમામ પ્રકારના શહેરી વિકાસના કાર્યો જે છે એ જોવાની જવાબદારી શહેરી
નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગર નિગમ એની ઉપર આવેલી હોય છે અને એના આધારે તે શહેરનો સર્વોત્તમ વિકાસ કરે એ જોવાની જવાબદારી આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની છે. એટલે જે કાર્યો માટે તે લોકો પાસેથી પણ અપેક્ષા રાખે છે, એટલા માટે જ તેને PPP પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પાર્ટનરશિપના ધોરણે લોકો પાસેથી પણ કરવેરા ઉઘરાવે છે. આપણે જોજો, તમે કદાચ ઘરે રહેતા હો તમારા ઘરની અંદર, તો આપણે નગરપાલિકાને ટેક્સ આપીએ છીએ જેને આપણે કરવેરો કહીએ છીએ. કરવેરાની પહોંચ જે છે આવતી હોય છે એની અંદર લખેલો હોય કે પાણીનો વેરો, રસ્તાનો વેરો, લાઇટનો વેરો, આ બધું આની અંદર આવે, કરનો વેરો. તો એ આધારે આપણે આખી વ્યવસ્થા જે છે એ કરતા હોઈએ અને આપણે ટેક્સ ચૂકવીએ છીએ અને એ પૈસાના આધારે તે શહેરોના વિકાસના કાર્યો કરે છે. આ ઉપરાંત તેમને જે ઉપરના લેવલની જે આપણે જોઈએ રાજ્ય કક્ષાએ, તો રાજ્ય જે છે એ પણ એને આર્થિક સહાય કરે છે અને આર્થિક સહાય કરી એ પણ એના વિકાસના કાર્યો જે છે એ કરે છે. આ ઉપરાંત જે પણ કઈ મહાનગરપાલિકા જે છે એ મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર હોય છે, તેમના હાથ નીચે ટેકનિકલ અને વહીવટી જ્ઞાન ધરાવતા ઝોનલના વડાઓ અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓનું તંત્ર કાર્યશીલ હોય છે કે એનું જોવાનું કાર્ય મુખ્ય એ છે કે શહેરી સફાઈ કે શહેરને લગતી કોઈ પણ સમસ્યા હોય તો એ સમસ્યાને દૂર કરવી. એટલે આમ અલગ અલગ કર્મચારીઓની બધા જે તે રીતે એની ચૂંટાયેલા પાર્ટીની બધા વહીવટી વડા જે છે એકબીજા સાથે સંકલન સાધી અને લોકહિતના કાર્યો એ કરે છે. એટલે અત્યાર સુધીની અંદર આપણે ચર્ચા કરી આપણા મુખ્ય સરકારના જે અંગો હતા, 3 અંગો જે હતા, બરાબર, સરકારના. આમ છતાં એક લખી નાખો યાદી માટે: ધારાસભા, પછી કારોબારી અને ત્રીજું ન્યાય તંત્ર. છેલ્લું હવે આપણું સરકારનું અંગ જે રહ્યું છે ન્યાય તંત્ર. આ બેની આપણે અત્યાર સુધીમાં ચર્ચા કરી છે, ધારાસભા અને કારોબાર. છેલ્લું જે અંગ છે ન્યાય તંત્ર. એ ન્યાય તંત્રની આપણે વાત કરીએ તો ભારતના બંધારણમાં ભારતના નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે એવા ઉચ્ચ આદર્શોને સ્વીકારવામાં આવ્યા છે. ભારતના દરેક નાગરિકને પોતાનો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક વિકાસ કરવાની તક મળી, એ પોતાનું જીવન જે છે એ શોષણ વિહીન જીવન જીવે અને કર્મનિષ્ઠ નાગરિક તરીકે તે ઉભરી આવે. આ ઉપરાંત તેની જે સમાજની એવા એક પ્રકારની રચના કરવાની કે જેની અંદર કોઈ પણ પ્રકારના ભેદભાવ ન હોય, આવો ઉત્તમ ઉદ્દેશ્ય જે છે એ આપણા ભારતીય બંધારણની અંદર આપવામાં આવેલો છે. એટલે ભારતીય બંધારણના આધારે ભારતનું ન્યાયતંત્ર જે છે એ ન્યાયતંત્ર ભારતના નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાનું મુખ્ય કાર્ય કરે છે. ભારતના બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી પણ ન્યાયતંત્ર પાસે. જો કોઈ નાગરિક, આ ઉપરાંત કોઈ પણ નાગરિક જે છે ભારતમાં, એ જો કાયદાનો ભંગ કરે તો તેને સજા કરવી, તેને દંડ કરવો, એ જોવાનું કાર્ય ન્યાયતંત્રનું છે. એટલે દેશનું બંધારણ એ દેશનો મૂળભૂત કાનૂન છે. દેશનું શાસન બંધારણ મુજબ થાય કે નહીં તે જોવાનું કાર્ય ન્યાયતંત્રએ કરવાનું છે. દેશના કાયદાઓ બંધારણ સાથે સુસંગત છે કે કેમ તેની ચકાસણી કરવાનું કાર્ય પણ ન્યાયતંત્રનું છે. જો એવું કદાચ જણાય કે સરકાર દ્વારા નવા ઘડવામાં આવેલા કાયદાઓ જે છે એ કાયદાઓ બંધારણ સાથે સુસંગત નથી, તો ન્યાયતંત્ર તે કાયદાઓને રદબાતલ પણ કરી શકે છે, ગેરબંધારણીય પણ ઠેરવી શકે છે. એટલે આ જવાબદારી ન્યાયતંત્રની છે. તો ક્યારેક એવું પણ ઊભું થાય કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ઝઘડાઓ ઊભા થાય,
રાજ્ય વચ્ચે કોઈ સત્તાની વહેંચણીમાં કે કાર્ય બાબતમાં કે એમાં કોઈ બીજા પ્રશ્નો બાબત, સરહદી બાબત હોય કે પાણીની નદીઓના વહેંચણીની બાબત હોય, નદીના પાણીની, તો આવા સમયે જો એમની વચ્ચે ઝઘડાઓ ઊભા થાય તો એનું સમાધાન કરવાનું, નિરાકરણ લાવવાની જવાબદારી પણ કેન્દ્ર પાસે છે, ન્યાયતંત્ર પાસે. એટલે ટૂંકમાં કેન્દ્ર સરકાર અને ઘટક રાજ્યો વચ્ચે જો કોઈ પણ મતભેદ ઊભા થાય ત્યારે પણ તેનું નિરાકરણ લાવવાનું કામ સર્વોચ્ચ અદાલત જ કરે છે. અને આમ જોવા જાવ તો આપણા ભારતનું ન્યાયતંત્ર જે છે એ સળંગ, સુસંગત રીતે એકબીજા સાથે વ્યવસ્થિત જોડાયેલું છે. આની પછીનો જ્યારે આપણે પાઠ ભણશું 11 ત્યારે એની અંદર ન્યાયતંત્ર વિશે જ આપણે ચર્ચા કરવાની છે. પણ આમ છતાં થોડીક આપણે વાત કરીએ તો ભારતનું ન્યાયતંત્ર જે છે તે એકબીજા સાથે સુસંગત રીતે જોડાયેલું છે. કઈ રીતે એકબીજા સાથે જોડાયેલું છે? કારણ કે સૌથી ટોચ ઉપર જે છે એ આપણી સર્વોચ્ચ અદાલત આવે છે. જે ભારતની સર્વોચ્ચ અદાલત દિલ્હીની અંદર આવેલી છે, જેને આપણે સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખીએ છીએ, શોર્ટમાં તેને એસસી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત એની પછી નીચા લેવલે વડી અદાલત આવેલી છે, જે તે રાજ્યની અંદર આવેલી હોય છે. આપણી વડી અદાલત અમદાવાદની અંદર આવેલી છે. આ ઉપરાંત ત્યાર પછી જિલ્લા કક્ષાએ જિલ્લા અદાલત હોય છે, તાલુકા કક્ષાએ તાલુકા અદાલત હોય છે. આ ઉપરાંત પણ નાની મોટી ઘણી બધી લોક અદાલતો છે, ટ્રિબ્યુનલ્સ છે, પછી લેબર કોર્ટ છે, કે પછી નાની મોટી ઘણી બધી એવી અદાલતો છે જે એ આવેલી હોય છે. અને બધી અદાલતો એકબીજા સાથે સંકળાયેલી હોય છે. એટલે આમ ટોચ પર સર્વોચ્ચ અદાલત જે છે એ કેન્દ્ર સ્થાને છે. આ ઉપરાંત અલગ અલગ બીજી બધી પણ દીવાની અદાલત પણ હોય છે, ફોજદારી અદાલતો પણ હોય છે, એની તાબાની અદાલતો પણ હોય છે. દીવાની અદાલત એટલે શું? તો કે દીવાની અદાલતની અંદર મોટા ભાગે જે પણ કઈ જમીન, માલ, મિલકતને લગતા જે કેસ હોય એ ચલાવવામાં આવે છે. ફોજદારી અદાલત જે છે, ફોજદારી અદાલતની અંદર મોટા ભાગે જે ખૂન, મારામારી, લૂંટફાટ, ચોરી, આવા બધા જે ગંભીર આરોપો હોય એને લગતી અદાલત કેસ જે છે એની અંદર ચલાવવામાં આવે છે. એટલે ટૂંકમાં આપણે બધી જ જે અદાલતો જે છે એ એકબીજા સાથે સુસંગત રીતે જોડાયેલી છે. અને આની પછીનો જ્યારે આપણે પાઠ ભણશું ત્યારે ભારતનું ન્યાયતંત્ર, તો એની અંદર અદાલતો વિશે અને એની અંદર જે કાર્યવાહી કરવામાં આવે છે એની આપણે ડીપમાં ચર્ચા કરીશું. અહીંયા આપણો જે આ 10મો પાઠ જે છે એ 10મો પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછી જ્યારે મળશું ત્યારે એક નવો પાઠ જે છે એની આપણે શરૂઆત કરીશું. આટલું આપણે રાખીએ છીએ. અસ્તુ.